સ્વરૂપો. જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા શંકુ આકાર જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વેસુવિયસ, ઇક્વેડરનો કોટાપક્ષી, જાપાનના ફયુજામા અને ભારતના બેરન અંદમાન, પાવાગઢ અને ગિરનાર પર્વતના ઉદાહરણો છે. અવશિષ્ટ પર્વત. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. તેનો અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. ભારતના અરવલ્લી, નીલગિરી, પારસીનાથ તેના અવશિષ્ટ પર્વતમાં ઉદાહરણો છે. ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના અવશિષ્ટ ભાગ એ ઉપસાગર છે, જે પતંગની ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગર વિશાળ અને નાના કદમાં હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અખાત. જ્યારે કોઈ જાડી વિસ્તાર ત્રણેય બાજુ ભૂમિથી ઘેરાઈ જાય તેને અખાત કહીએ છીએ. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ભૂસીર. ભૂસીર એટલે ભૂમિનો લંબાટ છેડો જે જળભાગોમાં ફેલાયેલ હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી. ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારમાં ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, સખોદરા, બેટ દ્વારકા, પિરોટન, નારાબેટ, પિરમબેટ, સિયારબેટ વગેરે. ખીણ. પર્વતોની હાડમાળા વચ્ચે આવેલો નીચેવાળો ભાગ ગીણ પર્વત અને ખંડ પર્વતના નિર્માણ વખતે તથા નદી હિંદ નદીના ઘસારાના કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. સંયોગી ભૂમિ એટલે બે જળ વિસ્તારને અલગ કરતી શકતી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે બનાવમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર. ગેટ પર્વત. મોટાભાગે સમુદ્ર કે દરિયાની જળાશય એકત્ર કરીને નિક્ષેપણ બંને બાજુથી દબાણ કરતી કરચલીઓ ગેટ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને શિખર અને અધા વળાંકને ખીણ તરીકે સ્વરૂપમાં જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ટીક તરીકે મુખ્ય દુનિયાના ગેટ પર્વતો છે.